નમસ્તે મિત્રો, એજ્યુસફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જ્યારે ક્રિયાપદની કાળ વ્યવસ્થા વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આગળના વિડીયોમાં આપણે ક્રિયાપદના કાળ વ્યવસ્થામાં પ્રથમ કાળ, વર્તમાન કાળની ચર્ચા કરી છે. આજે આપણે ભવિષ્યકાળ અને ભૂતકાળ વિશે ચર્ચા કરવાના છીએ. તો ભવિષ્યકાળ એટલે શું? પ્રસ્તુત કોષ્ટકની અંદર ભવિષ્યકાળના પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને તેના એકવચન અને બહુવચનના રૂપો આપેલા છે. હવે ભવિષ્યકાળ એટલે શું? તો કે ભવિષ્ય, આવનાર સમયની વાત જે કાળની અંદર કરવામાં આવેલી હોય તેને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. ભવિષ્યકાળની ઓળખ કઈ રીતે? શુદ્ધ ભવિષ્યકાળના રૂપો સાથે સહાયકારીની જરૂર હોતી નથી. મિત્રો, આ કોષ્ટક જુઓ એટલે ખ્યાલ આવશે. ભવિષ્યકાળની વ્યાખ્યા આપણે સમજ્યા કે આવનાર સમયમાં જે ક્રિયા બનવાની છે એ દર્શાવતા જે ક્રિયાપદ, જે શબ્દ છે તે ભવિષ્યકાળ સૂચક ક્રિયાપદ છે. હવે ભવિષ્યકાળ, શુદ્ધ ભવિષ્યકાળના રૂપો સાથે સહાયકારની જરૂર હોતી નથી. શુદ્ધ મતલબ કે સાદો ભવિષ્યકાળ. કહીશ, અહીંયા પ્રથમ પુરુષ કહીશ, પ્રથમ પુરુષ બહુવચનમાં કહીશું, હું કહીશ, અમે કહીશું. બીજો પુરુષ તે કહેશે, બહુવચનમાં તમે કહેશો. અને જ્યારે ત્રીજો પુરુષ છે તે બંનેની અંદર એકવચન અને બહુવચન બંનેમાં કહેશે આવશે. જ્યારે આપણે એના ઉદાહરણ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે શુદ્ધ ભવિષ્યકાળના રૂપો સાથે સહાયકારીની જરૂર હોતી નથી. કેવી રીતે? એ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવશે. બીજી કઈ બાબત શુદ્ધ ભવિષ્યકાળ સિવાય સહાયકારક ક્રિયાપદ હોના ભવિષ્યકાળનું રૂપ લાગે છે. હો જે ધાતુ છે તેના ભવિષ્યકાળનું રૂપ લાગે છે. ત્રીજી બાબત છે, આ કાળના રૂપોની સાથે પુરુષ વચનના પ્રત્યયો આવે છે. આ કાળના રૂપોની સાથે પુરુષ વચનના પ્રત્યયો આવે છે. જે બાબત કોષ્ટક ઉપરથી સમજી શકાય તેમ છે. પુરુષ, જે આપણે વર્તમાન કાળમાં પણ જોયું હતું કે વર્તમાન કાળ સાથે પણ પુરુષ વચનના પ્રત્યયો આવતા હતા, તેવી જ રીતે ભવિષ્યકાળની અંદર પણ પુરુષ વચનના પ્રત્યયો આવે છે. મતલબ કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન અને બહુવચનના પ્રત્યયો છે એ ભવિષ્યકાળ સાથે આવે છે. હવે ભવિષ્યકાળના પ્રત્યય તરીકે ભવિષ્યકાળના પ્રત્યય તરીકે શ અથવા ઈશ પ્રત્યય લાગે છે.
પ્રત્યય એટલે શું એ મેં તમને વાત કરી હતી. પ્રત્યય શબ્દની પાછળ લાગે છે. હવે ભવિષ્યકાળના પ્રત્યય તરીકે શ અથવા ઈશ પ્રત્યય લાગે છે, જે કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ. ક હિશ તો પ્રથમ પુરુષ એકવચનમાં ઈશ એવું પ્રત્યય લાગ્યું છે, જ્યારે બીજો પુરુષ ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનમાં શ પ્રત્યય લાગ્યો છે, મતલબ કે શ ના રૂપ શે, શો, શો વગેરે. તો ભવિષ્યકાળના પ્રત્યય તરીકે શ અથવા ઈશ છે એ પ્રત્યય તરીકે લઈ શકાય છે. આ વાત થઈ ભવિષ્યકાળની. તો આપણે જે ચર્ચા કરી હતી કે શુદ્ધ ભવિષ્યકાળના રૂપો સાથે સહાયકારીની જરૂર હોતી નથી, એ સિવાય ક્રિયાપદ હોના ભવિષ્યકાળનું રૂપ આવે છે. તો તેના ઉદાહરણો જોઈએ એટલે સ્પષ્ટતા થઈ જશે. દાખલા તરીકે હું રામાયણ વાંચીશ. આ છે શુદ્ધ ભવિષ્યકાળ. અહીંયા વાંચીશ ઈશ પ્રત્યય વાળો સીધો શબ્દ એવો છે, પાછળ સહાયકારી આવ્યું નથી. તો આપણે આગળ શું સમજ્યા હતા કે શુદ્ધ ભવિષ્યકાળના રૂપ સાથે સહાયકારીની જરૂર હોતી નથી. હું રામાયણ વાંચીશ, વાત થઈ છે ભવિષ્યકાળની, સાથે શુદ્ધ એટલે કે સાદો ભવિષ્યકાળ છે, માટે અહીંયા કોઈ પણ પ્રકારના સહાયકારી નથી એવું, સીધું જ વાંચવાનું જે ક્રિયાપદ છે એની સાથે ઈશ પ્રત્યય આવી ગયું છે. બીજું ઉદાહરણ જુઓ. હું રામાયણ વાંચતો હોઈશ. અહીંયા છે અપૂર્ણ ભવિષ્યકાળ. હું રામાયણ વાંચતો હોઈશ ભવિષ્યકાળની થઈ, પણ વાંચતો જો અહીંયા શુદ્ધ ભૂતકાળની અંદર વાંચીશ એની સાથે જ સીધો પ્રત્યય આવી ગયો છે. અહીંયા વાંચતો હોઈશ, વાંચવાની ક્રિયા હોઈશ. આપણે જ્યારે વાત કરી ત્યારે શું કીધું હતું કે શુદ્ધ ભવિષ્યકાળ સિવાયના જે અપૂર્ણ અથવા તો પ્રથમ પૂર્ણ કે દ્વિતીય પૂર્ણ કે ઈચ્છાવાચક જે ભવિષ્યકાળ છે એની સાથે હોના ભવિષ્યકાળનું રૂપ લાગે છે. તો અહીંયા હો ઈશ, ઈશ છે એ ભવિષ્યકાળનો પ્રત્યય છે, તો અપૂર્ણ ભવિષ્યકાળની અંદર હો ઈશ એ સહાયકારી સાથે પ્રત્યય લાગ્યો છે. તો હું રામાયણ વાંચતો હોઈશ. અપૂર્ણ ભવિષ્યકાળ શા માટે? કે ભવિષ્યકાળની અંદર વાંચવાની ક્રિયા ચાલુ છે, પૂર્ણ થઈ નથી, એટલા માટે તે અપૂર્ણ ભવિષ્યકાળ છે. ત્રીજું વાક્ય જુઓ. મેં રામાયણ વાંચી હશે. પ્રથમ પૂર્ણ ભવિષ્યકાળ છે. અહીંયા ભવિષ્યકાળને બાંધી અને લખું છું, ધ્યાન આપજો. ચોથું વાક્ય સાથે સમજીએ. મેં રામાયણ વાંચેલી હશે. આ વાક્ય છે દ્વિતીય પૂર્ણ ભવિષ્યકાળ. મિત્રો, આ ત્રીજા વાક્ય અને ચોથા વાક્યમાં ઝાઝો તફાવત નથી. હવે ત્રીજું વાક્ય શું કહે છે જે પ્રથમ પૂર્ણ ભવિષ્યકાળનું છે કે મેં રામાયણ વાંચી હશે, પૂર્ણ પણ પ્રથમ પૂર્ણ. બીજું કે છે મેં રામાયણ વાંચેલી હશે. અહીંયા પ્રથમ પૂર્ણ ભવિષ્યકાળ કરતા દ્વિતીય પૂર્ણ ભવિષ્યકાળ છે એ ક્રિયાને વહેલી થયેલી બતાવે છે. મેં રામાયણ વાંચેલી હશે અને વાંચી હશે. વાંચેલી જે શબ્દ બતાવે છે તે ક્રિયા વહેલી પૂરી થયેલી છે તેવું બતાવે છે. અહીંયા ક્રિયા અનિશ્ચિતતા સૂચવે છે. હશે ભૂતકાળની અંદર એવું હોય કે વાંચી લીધી છે, વર્તમાન કાળમાં આપણે જોયું વાંચી રહી છું કે વાંચી રહ્યો છું, એ ક્રિયા ચાલુ બતાવે છે. પણ અહીંયા ભવિષ્યકાળની વાત છે એટલે એ અનિશ્ચિતતા બતાવે છે, જે અહીંયા પણ ભવિષ્યકાળના રૂપ લાગે છે. હોઈશ,
હશે. વાંચી ક્રિયા બતાવે છે. હશે, જે હ છે તેના ભવિષ્યકાળના રૂપ અહીંયા આપેલા છે. મારે રામાયણ વાંચવી હશે. આ છે ઈચ્છાવાચક ભવિષ્યકાળ. વાંચવી હશે ભવિષ્યની ઈચ્છા બતાવે છે. મિત્રો, અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કેમ કે ભવિષ્યકાળના જ આ રૂપો અલગ અલગ છે. ભવિષ્યકાળ એટલે શું એ મેં તમને કીધું કે જે શબ્દ દ્વારા આવનારા સમયમાં જે ઘટના ઘટવાની છે અથવા તો આપણે જે કાર્ય કરવાના છીએ એવું સૂચિત થાય છે એ ક્રિયાપદને કે શબ્દ દ્વારા ભવિષ્યકાળ સૂચવાય છે. બરોબર. હું રામાયણ વાંચીશ, હું રામાયણ વાંચતો હોઈશ, મેં રામાયણ વાંચી હશે, મેં રામાયણ વાંચેલી હશે કે મારે રામાયણ વાંચવી હશે. આ વાંચીશ, હોઈશ, હશે આ જે શબ્દો છે તે હોના ભવિષ્યકાળના રૂપ છે, જેના દ્વારા ભવિષ્યકાળની અંદર ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અપૂર્ણ છે કે ભવિષ્યકાળમાં કંઈક કાર્ય કરવાની ઈચ્છા બતાવે છે. એ રીતના આ રૂપો આપેલા છે. તો આ વાત થઈ ભવિષ્યકાળની, જે ક્રિયાપદના કાળ અંતર્ગત આપણે ચર્ચા કરી છે. હવે તેના ત્રીજા કાળ તરીકે આપણે ભૂતકાળની ચર્ચા કરીશું. મિત્રો, આ કોષ્ટક જોતા ખ્યાલ આવશે કે જ્યારે વર્તમાન કાળ અને ભવિષ્યકાળની ચર્ચા કરતા હતા ત્યારે પુરુષ વચનના પ્રત્યયો હતા. અહીંયા ભૂતકાળની અંદર લિંગ વચનના પ્રત્યયો આવે છે. એટલા માટે જ અહીંયા સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એવું બતાવવામાં આવ્યું છે. હવે ભૂતકાળ એટલે શું? વહી ગયેલા સમયની અંદર જે ઘટના ઘટેલી છે તે સૂચવતા કાળ છે તે ભૂતકાળ છે. અહીંયા જે પહેલો તફાવત આપણી નજરે પડે છે કે ભૂતકાળના રૂપો સાથે લિંગ વચનના પ્રત્યયો આવે છે. લિંગ મતલબ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ સાથે એકવચન અને બહુવચન, આ લિંગ વચનના પ્રત્યયો છે એના દ્વારા ભૂતકાળનું સૂચન થાય છે. ભવિષ્યકાળની જેમ શુદ્ધ ભૂતકાળમાં સહાયકારીની જરૂર પડતી નથી. જેમ ભવિષ્યકાળમાં જોયું કે શુદ્ધ ભવિષ્યકાળમાં સહાયકારીની જરૂર નથી, તેવી જ રીતે શુદ્ધ ભૂતકાળમાં સહાયકારીની જરૂર પડતી નથી. બીજી બાબત એની અપૂર્ણ, પૂર્ણ, ઈચ્છાવાચક ભૂતકાળમાં સહાયકારી ક્રિયાપદ હો ના ભૂતકાળના રૂપો લાગે છે. જેવી રીતે ભવિષ્યકાળમાં આપણે જોયું કે શુદ્ધ ભવિષ્યકાળમાં સહાયકારીની જરૂર પડતી નથી, પણ અપૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ કે ઈચ્છાવાચક ભવિષ્યકાળમાં સહાયકારી હોના ભવિષ્યકાળના રૂપો લાગતા હતા. તેવી રીતે અહીંયા પણ ભૂતકાળમાં
અપૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ કે ઈચ્છાવાચક ભૂતકાળ દર્શાવતી વખતે સહાયકારી ક્રિયાપદ હો છે તેના ભૂતકાળના રૂપો લાગશે. ભૂતકાળના પ્રત્યય તરીકે સામાન્ય રીતે ય પ્રત્યય આવતો હોય છે. પ્રત્યય તરીકે સામાન્ય રીતે ય પ્રત્યય આવતો હોય છે. કોષ્ટકમાં જુઓ એટલે આ વાક્ય સમજાશે. પુલ્લિંગ, નપુંસકલિંગ. તમને એવું લાગશે કે સ્ત્રીલિંગની અંદર તો પ્રત્યયમાં આપી ઈ છે, પણ એની વાત તમને આગળ કરું છું. પણ અહીંયા ય પ્રત્યય કઈ રીતે? તો કે આપ્યો, અહીંયા ય, અહીંયા આપ્યામાં ય, આપ્યું, આપ્યા. અહીંયા ભૂતકાળના પ્રત્યય તરીકે સામાન્ય રીતે ય આવે છે. ભૂતકાળના સ્ત્રીલિંગના રૂપોમાં ય પ્રત્યયનો લોપ તેના પછી આવતા સ્ત્રીલિંગના ઈ પ્રત્યયને કારણે થાય છે. ભૂતકાળના સ્ત્રીલિંગના રૂપોમાં ય પ્રત્યયનો લોપ થઈ જાય છે, કેમ કે સ્ત્રીલિંગની અંદર ઈ પ્રત્યય આવે છે તેના કારણે. હવે ફરી પાછા કોષ્ટક ઉપર જઈએ. જો સ્ત્રીલિંગમાં ય પ્રત્યય નથી, અહીં ઈ છે, આ પી અને અહીંયા પણ ઈ. તો સ્ત્રીલિંગની અંદર જે ઈ પ્રત્યય આવે છે એના કારણે ભૂતકાળનો જે ય પ્રત્યય છે એનો લોપ થાય છે અને ભૂતકાળમાં સ્ત્રીલિંગના પ્રત્યય તરીકે ઈ આવે છે. હવે સ્ત્રીલિંગમાં એકવચન અને બહુવચનના બંને રૂપો સરખા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકવચનમાં પણ આપી છે અને બહુવચનમાં પણ આપી છે. તો સ્ત્રીલિંગના રૂપો ભૂતકાળની અંદર એકવચન અને બહુવચનના બંને સરખા છે, જેની નોંધ કરીએ. સ્ત્રીલિંગના એકવચન અને બહુવચનના રૂપોમાં કોઈ ફેર નથી. ભૂતકાળ દર્શાવતું ક્રિયાપદ છે એ ઓળખવા માટે શું કરવાનું? તો કે જ્યારે ક્રિયાપદ ભૂતકાળ દર્શાવતું હોય ત્યારે એ કર્મ મુજબ લિંગ વચનના પ્રત્યય ધારણ કરે છે. જ્યારે ક્રિયાપદ ભૂતકાળ દર્શાવતું હોય ત્યારે એ કર્મ મુજબ લિંગ વચનના પ્રત્યય ધારણ કરે છે. ઉદાહરણ જોઈએ એટલે ઉપરની દરેક બાબતો આપણા માટે સ્પષ્ટ થઈ જશે. શુદ્ધ ભૂતકાળ, અપૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ઈચ્છાવાચક ભૂતકાળ કઈ રીતે, અથવા તો ભૂતકાળના ક્રિયાપદ છે એ કઈ રીતે કર્મ મુજબ લિંગ વચનના પ્રત્યય ધારણ કરે છે. પહેલું ઉદાહરણ જુઓ.
ડોશીએ સવારે બાજરી દળી. અહીંયા શુદ્ધ ભૂતકાળ છે. ડોશીએ સવારે બાજરી દળી. સવારે પૂર્ણ થઈ ગયેલી ઘટના છે. તો શુદ્ધ ભૂતકાળની અંદર દળી, અહીંયા દળવાની ક્રિયા, એની પાછળ કોઈ સહાયકારી ધાતુની જરૂર પડતી નથી. જે આપણે આગળ વાત કરી હતી કે શુદ્ધ ભૂતકાળમાં સહાયકારીની જરૂર પડતી નથી. તો અહીંયા શુદ્ધ ભૂતકાળમાં દળી, એના દ્વારા ખ્યાલ આવે છે કે સવારે ડોશીએ બાજરી દળી લીધી છે. બીજું ઉદાહરણ જુઓ. ડોશીએ સવારે ઘઉં દળ્યા. આ પણ શુદ્ધ ભૂતકાળનું જ ઉદાહરણ છે. પણ અહીંયા એક બીજી વાત સાથે સમજી લઈએ કે કર્મ મુજબ ક્રિયાપદ લિંગ વચનના પ્રત્યય ધારણ કરે છે એવું આપણે જોયું. તો કે ઘઉં છે કર્મ, તો ઘઉં બહુવચનમાં ઘઉં દળી, જો એ બાજરી દળી એવું કીધું હતું, પણ અહીંયા ઘઉં દળ્યા, તો કર્મ મુજબ લિંગ વચનના પ્રત્યય અહીંયા ધારણ કરેલા છે. ત્રીજું ઉદાહરણ જુઓ. રાકેશ ચોપડી વાંચતો હતો. આ વાક્ય અપૂર્ણ ભૂતકાળ બતાવે છે. રાકેશ ચોપડી વાંચતો હતો. આની સાથે એક બીજી વાત સમજવાની છે કે અપૂર્ણ, પૂર્ણ કે ઈચ્છાવાચક ભૂતકાળમાં સહાયકારી ક્રિયાપદ હોના ભૂતકાળના રૂપ લાગે છે. તો અહીંયા અપૂર્ણ ભૂતકાળનું ઉદાહરણ છે. તો અહીંયા વાંચતો એ ક્રિયાપદ મુખ્ય છે, જ્યારે એની સાથે હનું ભૂતકાળનું રૂપ હતો એ સહાયકારી ક્રિયાપદ તરીકે લાગે છે. હવે અહીંયા અપૂર્ણ ભૂતકાળ કઈ રીતે? તો કે રાકેશ ચોપડી વાંચતો હતો. ભૂતકાળની અંદર એ જ્યારે ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે પૂરી વચાઈ નહોતી ગઈ, વાંચવાની પ્રક્રિયા એની ચાલુ હતી, એટલા માટે એવું કીધું છે કે ચોપડી વાંચતો હતો. પૂર્ણ ભૂતકાળનું એક ઉદાહરણ જોઈએ. સારિકાએ રામાયણ વાંચી હતી. આ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. તો કે સારિકાએ ભૂતકાળની અંદર વીતી ગયેલા સમયની અંદર રામાયણ વાંચી લીધી હતી. મતલબ જો અહીંયા અપૂર્ણ ભૂતકાળમાં શું કીધું? વાંચતો હતો, વાંચવાની પ્રક્રિયા ચાલુ હતી, પૂર્ણ નહોતી થઈ, એટલા માટે અપૂર્ણ ભૂતકાળ. અહીંયા રામાયણ વાંચી હતી, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, એટલા માટે તે પૂર્ણ ભૂતકાળ છે. હવે ઈચ્છાવાચક ભૂતકાળની વાત કરીએ. મારે ભગવત ગૌમંડલ વાંચવું હતું. આ છે ઈચ્છાવાચક ભૂતકાળ. ભૂતકાળની અંદર વાંચવું હતું, વાંચ્યું હતું એમ નહીં, પણ વાંચવું હતું. અહીંયા વાંચવું મુખ્ય ક્રિયાપદ સહાયકારી ધાતુ તરીકે હતું, ભૂતકાળનું રૂપ આપ્યું છે, હનું ભૂતકાળનું રૂપ, બરોબર. પણ ઈચ્છા બતાવેલી છે. વાંચવું હતું એ ક્રિયાપદ દ્વારા ભૂતકાળની અંદર વાંચવાની ઈચ્છા હતી એવું બતાવે છે, એટલા માટે ઈચ્છાવાચક ભૂતકાળ છે. તેનું જ બીજું ઉદાહરણ. મારે શબ્દકોશ વાંચવો હતો.
અહીંયા પણ ઈચ્છાવાચક ભૂતકાળ છે. અહીંયા આપણે આગળની જે વાત કરી કે ભૂતકાળના રૂપો સાથે લિંગ વચનના પ્રત્યય આવે છે, શુદ્ધ ભૂતકાળમાં સહાયકારીની જરૂર પડતી નથી, અપૂર્ણ, પૂર્ણ અને ઈચ્છાવાચકમાં સહાયકારી ક્રિયાપદ હોના ભૂતકાળના રૂપો આવે છે. ભૂતકાળના પ્રત્યય તરીકે મોટા ભાગે ય પ્રત્યય આવતો હોય છે અને અમુક ધાતુ સાથે ધ પ્રત્યય પણ આવે છે. પછી ભૂતકાળના સ્ત્રીલિંગના રૂપોમાં ય પ્રત્યયનો લોપ થાય છે અને ઈ પ્રત્યય લાગે છે. સ્ત્રીલિંગના એકવચન બહુવચનના બંને રૂપો સમાન છે અને ક્રિયાપદ ભૂતકાળ દર્શાવતું હોય ત્યારે કર્મ મુજબ લિંગ વચનના પ્રત્યય ધારણ કરે છે. હવે જો અહીંયા આ બે ઉદાહરણમાં તમે જુઓ કે ભૂતકાળ દર્શાવતું ક્રિયાપદ કર્મ પ્રમાણે પોતાનું રૂપ ધારણ કરે છે. તો અહીંયા ભગવત ગૌ મંડલ એ કર્મ છે અને અહીંયા શબ્દકોશ કર્મ છે. તો ભગવત ગૌ મંડલ વાંચવું હતું તો કર્મ પ્રમાણે ક્રિયાપદ આવે છે અને શબ્દકોશ વાંચવો હતો તો એ પણ કર્મ પ્રમાણે ક્રિયાપદ આવે છે. તો આ ચર્ચા થઈ ભૂતકાળની. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.